તો મિત્રો તમે જોઈ શકો છો આપણે આ જો કમ્પ્લીટ કવર કરી દીધો છે કેમેરાનો. એટલે તો ગાઈસ હવે કેમેરાનું જે નાઇટવાળું વિઝન છે એ આપણે રાત્રે ચેક કરીશું અને ટેસ્ટ ડ્રાઈવ કરીને બી જોઈશું કે કેમનું છે કેમેરા. તો જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. તો આજનો બ્લોગ આપણો બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે, કારણ કે આપણે લગાવવાના છીએ આપણી ઓમનીમાં જાતે રિવર્સ કેમેરા. તો બન્યા રહેજો આજના બ્લોગમાં અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો જોઈએ રિઝલ્ટ શું મળે છે આપણને, શું આ કેમેરો વર્ક કરે છે કે નહીં, તો શું થાય છે એ જોઈએ. ચલો તો બન્યા રહેજો આજના બ્લોગમાં. આ જોઈ શકો છો તમે ગાઈસ, આ છે આપણો કેમેરો. ડબલ કેમેરા છે, એક આ એક આ. અને આ છે એની સર્કિટ અને આ છે બેટરી. તો ગાઈસ આપણે બેગમાં બધો સામાન ભરી દીધો છે અને આપણે આવી ગયા છીએ મેદાનમાં. આપણી ગાડી આ પડી જો. તો ચલો હવે સામાન કાઢીને પછી આપણે કેમેરો બધું એડજસ્ટ કરી જોઈએ કેમનું રહેશે. જો ગાઈસ, એક તો અહીંયા નહીં તો પછી અહીંયા નીચે, આ બંનેમાંથી કોઈ એક જગ્યાએ આપણે કેમેરો સેટ કરી શકીએ છીએ. તો જોઈ લઈએ કઈ જગ્યાએ સારું રિઝલ્ટ મળે છે. તો ગાઈસ આપણે ગાડીએ તો આવી ગયા હતા, પણ શું કહેવાય ત્યાં સુધીમાં જમવાનું તૈયાર થઈ ગયું હતું. તો તેથી આપણે જતા રહ્યા હતા જમવા. તો હવે પાછા આવી ગયા છીએ. જુઓ આપણી આ ડેકી બી આપણે ખાલી કરી દીધી છે, તેથી આપણે અહીંયા બેસીને આપણે કામ કરતા ફાવા. તો ચલો બન્યા રહેજો બ્લોગમાં અને કરીએ આપણે આગળ કામ. તો ગાઈઝ મેં વિચાર્યું કે અહીંયા આપણે કોઈ નળ, તો ગાઈઝ આપણા મુજબથી અહીંયા બરાબર રહેશે કેમેરો, કારણ કે આ કેમેરો જે છે એ મૂવેબલ છે અને આ તો આપણો સ્ટેન્ડિંગ છે જ. તો આપણે અહીંયા કેમેરાને આ રીતે અહીંયા લગાવી દઈએ તો કમ્પ્લીટ વ્યૂ આવશે. તો ચલો ફટાફટથી આને ઇન્સ્ટોલ કરીએ. બને રહેજો બ્લોગમાં અને રિઝલ્ટ કેવું આવે છે એ જોઈને જજો. તો ગાઈસ હવે આપણે આ કેમેરાને ટેપથી કવર કરી દઈએ, કારણ કે આ સેલો ટેપ વડે, કારણ કે આપણે જ્યારે કાર વોશ કરાવીશું યા તો વરસાદ આવે તો કેમેરો પલટી શકે છે, જેથી તેને ડેમેજ થઈ શકે છે. તો આપણે આને કવર કરી દઈએ પહેલાં, પછી આપણે આનું ઇન્સ્ટોલેશનનું કામ ચાલુ કરીએ. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે આ જો કમ્પ્લીટ કવર કરી દીધો છે કેમેરાનો. એટલે મને લાગતું નથી હવે કે આમાં પાણી જઈ શકે. તો ચલો હવે આના ઇન્સ્ટોલેશનનું કામ ચાલુ કરીએ આપણે. તો ગાઈસ ફાઇનલી આપણે જો આ કેમેરો અને આ સર્કિટ બંનેને સેલો ટેપ વડે કવર કરી દીધું છે. તો હવે એનો પાવર સપ્લાય આપણે આપવાનો છે આ વાળી લાઇટમાંથી, કારણ કે જ્યારે આપણે રિવર્સ ગેર પાડીએ ત્યારે તરત જ આ કેમેરો ઓન થઈ જાય. તો બને રહેજો બ્લોગમાં. હજુ આનો પાવરનું કન્વર્ટર લાવવાનું છે, કારણ કે આ 3 વોલ્ટ ઉપર ચાલે છે ને આપણો અહીંયા પાવર સપ્લાય 12 વોલ્ટ આવે છે. તો ગાઈસ આપણે નીકળી ગયા છીએ એક કન્વર્ટર લેવા, કારણ કે આપણે જે આપણો કેમેરો છે એ 3 વોલ્ટ ઉપર ચાલે છે અને આપણા જોડે 12 વોલ્ટનો ડીસી સપ્લાય છે. તો હવે હું જઈ રહ્યો છું એ કન્વર્ટર લેવા માટે, કારણ કે એના વગર આપણું કામ આગળ થઈ શકે એમ નહીં. તો ચલો જઈએ ફટાફટથી દુકાને અને કન્વર્ટર લઈએ. તો ગાઈસ જો આપણે આ લઈ લીધું છે કન્વર્ટર. તો હવે ઘરે જઈને આનું સોલ્ડરિંગ બધું કરીને પછી ચલો આપણે આપણું કામ કમ્પ્લીટ કરીએ ઇન્સ્ટોલેશનમાં. તો ગાઈસ હવે આપણે ઘરે બી આવી ગયા સર્કિટ લઈને, પણ આપણે રિવર્સ લાઇટના વોલ્ટેજ માપી લઈએ કે કેટલા વોલ્ટેજ
આપણને મળે છે 12 વોલ્ટ મળે છે કે 14 વોલ્ટ. પછી આમાં ઇનપુટ એટલા વોલ્ટ આપવાના હોય એટલે એનું આ જે છે એમાં સેટ કરવાનું હોય સ્ક્રૂ. તો ચલો આપણે આ વોલ્ટેજ માપી લઈએ પહેલાં. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હાલ આપણી રિવર્સ લાઇટ ચાલુ છે અને આપણે આ જો આ મલ્ટીમીટર કનેક્ટ કર્યું છે આના કનેક્ટરમાં. આ જુઓ 11 વોલ્ટેજ બતાવે છે, 11.5. તો ચલો હવે આપણે આ ઇનપુટ વોલ્ટેજનું સ્ક્રૂ સેટ કરીને કમ્પ્લીટ વોલ્ટેજની સર્કિટ બનાવીને પછી એક ડબ્બામાં પેક કરીને અહીંયા આપણે ઇન્સ્ટોલેશનનું કામ જલ્દીથી કરીએ. તો ફાઇનલી ગાઈસ આપણે આનું વોલ્ટેજ બી એડજસ્ટ કરી દીધો છે. તો ચલો આનું ફટાફટ ફિટિંગ કરીએ આપણી કારમાં. તો ગાઈસ આપણે આ સર્કિટને બધું બનાવવામાં સાંજ થઈ ગઈ છે, 5 વાગી ગયા છે. તો આપણે હવે કામ થોડું ફટાફટ કરીશું. તો ચલો હવે ફટાફટથી આજે આપણે આ લાઇટનું કનેક્ટર છે એને ખોલીને પહેલાં એના અંદર આનું ઇનપુટ વાયરિંગ આપી દઈએ. તો ગાઈસ ફાઇનલી હવે અત્યારે સાંજના 6:30 જેવો ટાઈમ થવા આવ્યો અને હવે જઈને આપણું કામ પતી છે. જો અત્યારે ટેમ્પરરી આ રીતે લગાવ્યો છે આપણે કેમેરો, રિવર્સ ગેર નાખેલો જ છે. તો ચલો હવે તમને એનું ફાઇનલ રિઝલ્ટ બતાવું. તો ગાઈસ હવે કેમેરાનું જે નાઇટવાળું વિઝન છે એ આપણે રાત્રે ચેક કરીશું અને ટેસ્ટ ડ્રાઈવ કરીને બી જોઈશું કે કેમનું છે કેમેરાનું રિઝલ્ટ. અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ આપણા ચશ્માની નવી ફ્રેમ બનાવવા માટે. તો ચલો જઈએ, હું અને પપ્પા જઈ રહ્યા છીએ.